ભરૂચમાં કોંગ્રેસનો ગેરકાયદે માટી ખનનના મુદ્દે વિરોધ પ્રદર્શન યથાવત છે। કોંગ્રેસ દ્વારા અખાણ અને ખનિજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયત્ન કરવામાં આવ્યો। પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે તબક્કે ઘર્ષણ થયું હતું। પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની આ મામલે અટકાયત કરી છે। કોની નજરથી કોની રેમજરથી કયા ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા પ્રતિનિધિના ફોનથી અમારા આદિવાસીઓની જમીનનું કોડાણ કરવામાં આવ્યું ને કોઈ પણ પરમિશન વગર પીસીપીઆર ની જમીન છે, પીસીપીઆર માં વિભાગ આવેલો છે, છતાં પણ પીસીપીઆર ની પરમિશન ખોડવામાં ના આવે, છતાં પણ કેમ ખોડવામાં આવ્યું અને હવે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। અમે મુખ્યમંત્રીને સંબંધિત લખીને કલેક્ટર મારફતે મોકલી રહેલા છે। ગેરકાયદે ખનન અને તે મુદ્દે કોંગ્રેસે આ વિરોધ કર્યો અને ખાસ કરીને અહીં તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। આ જ મુદ્દે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયતને લઈને આ સમગ્ર મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। આપણે જણાવીએ કે અહીં રેતી અને ખનનને લઈને છેલ્લા ઘણા સમયથી જે આ વિભાગની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી હતી, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે ધરણા પ્રદર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। એટલું જ નહીં, આ સમગ્ર ઘટના દરમિયાન કચેરીને જ તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ તબક્કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા તો પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ભારે સૂત્રોચ્ચાર સાથે અહીં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો।